પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને બધા એ મજાના કુશળ મંગળ હસો આખા એક ગામના. એ મારી હૃદયથી આખા ગામની અપેક્ષા છે. તો હવે આજે હતો શુક્રવાર, હતી 1 તારીખ, અને આપણે સમયસર ઉઠીને મજાના પહોંચી ગયા હતા સિવિલ, કે આજે થવાનું હતું દાખલ, બધાને ખબર જ છે. પણ થયું એમ કે સવારે અમે ગયા, અતિશય લાઈન ફાઇલ લેવામાં હતી, અડધા કલાકે નંબર આવ્યો, એ બધું પૂરું થયું. એના પછી જ્યાં ચોથા માળે બતાવવાનું હોય કીમોમાં, ત્યાં બતાવવા ગયા. ત્યાં પણ જુઓ ને 43 નંબરનો ટોકન હતો, મારો નંબર. પછી મારો નંબર આવ્યો અને લોહીના રિપોર્ટ માટે અમને કહેવામાં આવ્યું. અને લોહીના રિપોર્ટ પછી કરાવ્યા, જે 2 કલાકે આવ્યા. અને એ પછી લઈને ગયા એટલે કલાક 1.5 કલાકે પાછો નંબર આવ્યો. અને જોયું અને કીધું કે કેટલાક મતલબ રિપોર્ટ કે થોડો સારો નથી, કેટલાક કાઉન્ટ છે જે ઓછા છે લોહીમાં, જે હોય ને જરૂરી એવું બધું, કંઈક CBC ને બધા. તો એના લીધે થઈને કે તમારે અત્યારે કીમો નહીં ચડી શકે, અઠવાડિયાના સમયમાં તમે આવજો. તો આજ તો નિમેશજી રડી ગયા હતા. કેમ આવું થઈ ગયું છે. પછી ગભરાઈ બી ગયા હતા, રડી બી ગયા. કેટલીક દવાઓ લખી આપી હતી. પછી એ દવાઓ લઈને મેં એમને બતાવવા મોકલ્યા, કેમ કે ઉલટીની ને એ બધી હતી. તો મેં કીધું જે વસ્તુ મને થતી જ નથી, તો શું એની દવા પીવી જરૂરી છે? તો એકવાર પૂછવા જાવ. તો પછી એ પૂછવા ગયા. પછી બધું ડૉક્ટર સાહેબને પૂછ્યું. પછી સાહેબે થોડો હાશકારો આપ્યો કે આ નોર્મલ વસ્તુ છે, કે કીમો પછી આ કાઉન્ટ વધે ઘટે થવું એ નોર્મલ વસ્તુ છે, ચિંતા ના કરો. મેં બી એમને હિંમત આપી. અને પછી એ થોડા આમ શાંત થાય. એ આજે તો કે તારે શું લેવું છે, તારે જે લેવું હોય લઈ લઈએ, તારે જે પહેરવું હોય તું પહેર, તારે જે ખાવું હોય એ કે, બહારનું નહીં, જે ખાવું હોય એ ઘરે બનાવી દો. સો આજે તો એ અલગ જ હોય ને થઈ ગયા હતા. ડરી જાય, મને કંઈ થાય ને તો એ ડરી જાય. હવે મને સારું થાય ને તો ઝઘડાય આખા ગામના એવા કરે, પણ આમ ડરી જાય. તો આજે એવું થયું. તો નોર્મલ વસ્તુ છે કે કીમો પછી શું કહેવાય, આ બધા કાઉન્ટ વધઘટ થાય, એ બહુ નોર્મલ વસ્તુ છે. ડૉક્ટર સાહેબે કીધું ઘરનો ખોરાક ગરમ ખાવાનું રાખો, તો આગળ જઈને સારું રહે તમારી માટે. બરાબર. એક એ વસ્તુ છે આજે. બીજું એ હતું કે અમે પછી ઘરે આવ્યા બપોરે. પછી તો એટલા થાકેલા હતા બંને. હા, અમે છે ને જે સિવિલમાં જે કેન્ટીન છે ને ત્યાં જમી લીધું. 80 રૂપિયાની થાળી હતી, એકદમ સાદું અને મતલબ સરસ ખાવા હતું. અને કેન્ટીનમાં સરસ રીતે અમે તો 2 જણા એક થાળીમાં જમી લીધું. કારણ કે મારાથી એકદમથી વધારે ભૂખ બહુ લાગે, પણ એકદમથી ખાવાનું મન ના થાય. એમને તબિયત ખાંસી ને એવું છે એટલે બિલકુલ ઓલું હોય. અને ઓલું કાલે કાનમાંથી કઢાયો કચરો, એ પણ તોય એમને આ દુખતું હતું. તો મને કહેતા હતા, હવે હું વિચારું છું પાછા એકવાર લઈ જવા છે. બહુ અઘરું છે એમને દવાખાને લઈ જવા એમની માટે. મારી માટે તો દોડતા દોડતા આવે ભમ્મું, પોતાના માટે નહીં. તો બસ હવે છે અઘરું. તો પછી અમે ઘરે આવ્યા, થોડી વાર બેઠા, અને પછી તો પાણી પીને હાથ પગ ધોઈને 2 જણા સૂઈ ગયા. તે બાપા રે બાપા, છેક સાંજે ઉઠ્યા, છેક 6-1 વાગે, કદાચ 5:30-6 વાગે. પછી મમ્મીએ ચા નાસ્તો કરી દીધો. અમે ચા નાસ્તો કર્યો અને પછી મારા વાળ બધા ખરી ગયા હતા. અહીંયા લમડે થોડા હતા, અને એક પાછળ થોડી ચોટલી હતી, જે મને આખો દિવસ બાંધીને રાખવાને કારણે ખંજવાળ બહુ આવતી હતી. અને આમ શું કહેવાય, ખોડો મન થતો હતો, આમ મને દુઃખ નહીં થતું. પણ આજે જ્યારે જોયું તો ખબર પડી. તો ટ્રીમરથી મારા બધા વાળ નિવેશજીએ એમના હાથે જ અમે બાથરૂમમાં બેસીને બધા મતલબ સાફ કરી દીધું, આખું માથું મસ્ત. તો એવું લાગ્યું એટલો જાણ કે ભાર કંઈક ઓછો થઈ ગયો હોય ને, એટલી રાહત થઈ. જે વચ્ચે ખંજવાળ આવતી હતી એ બંધ થઈ ગઈ.
થોડા થોડા ક્યાંક ક્યાંક રહી ગયા છે, કારણ કે બાથરૂમમાં કાઢે એટલે એકદમ એટલું બધું અજવાળું ના આવતું હોય. તો બીજા એમને કીધું કે રવિવારે થોડું જોઈ લેશે. બાકી હું હવે આખી ટકલી થઈ ગઈ. ટકલી જેવી 2.5 વર્ષ પહેલાં હતું ત્યારે બી હું ટકલા બહુ જ મસ્ત લાગતી હતી. અને આજે નિમેશજી કે તું પેલા વાળમાં મતલબ આજે થોડા થોડા વાળ હતા એના કરતાં તો ટકલામાં બહુ જ મસ્ત લાગે છે એવું કહેતા હતા. ખુશી તો થાય જ ને, એ આખો આનંદ જ અલગ હોય એટલે વખાણ કરે તો બસ એ જ છે કે હવે થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે બધું સ્વીકારવાનું છે. પછી અમે લોકો ગયા બજારમાં મારી માટે કેટલાક અમે હમણાં વચમાં પર્સનલ કપડાને લીધું હતું તો એ બરાબર પછી ઘટા લીધા તો પછી અમે બંને ગયા ત્યાં પાછા ચેન્જ કરવા માટે. ત્યાંથી જઈને અમે ગયા ડીમાર્ટમાં કે થોડા મગને અમે મારા મમ્મી અહીંયા અમારે ત્યાં લોકલ દુકાન છે ત્યાંથી લાવ્યા હતા 1 કિલો મગ. તો એ એવા છે પથરા જેવા, ચડતા જ નથી અને ભાવે નહીં. બહુ મુશ્કેલથી ચડે ને તો પછી નકરા ફોતરા જ ફીલ થાય. તો પછી અમે આજે ડીમાર્ટમાંથી લીધા થોડા કે હમણાં થોડું આ અઠવાડિયું બહુ સાચવવું પડશે. ડૉક્ટરે કીધું છે કે અઠવાડિયું ખોરાક હવે કરવો પડશે. મારા નામની એક શાંતિ થઈ ગઈ કે હવે મારા વાળ નહીં ખરે ઘરમાં. મને બી ખુશી થાય છે બાપા. એટલે એટલા કટકા ખરતા 5-6 વાર કચરો વાળવો પડે ઘરમાં. હું જ્યાં બેસું ત્યાં તો ખરે જ, દુપટ્ટો જે લગાવેલો એમાં તો ચોટેલા જ હોય. તો એ એક શાંતિ થઈ ગઈ. બાકી બપોરે ગભરાઈ ગયા હતા આમ તો અમે, પણ શું કરીએ. પછી આજે છે ને ટોટલ મારા 3 ફોલોવર્સ મળ્યા, પણ મારા રિપોર્ટ સારા નહોતા આવ્યા તો આમનું મગજ ઠેકાણે હતું નહીં. તો એમને તો કોઈ જોડે બધા વાત નહીં કરી. એમને મારું કંઈક એવું થવાનું હોય ને મતલબ આમ એમનું મગજ ડોફડાઈ જાય છે. તો પછી મારા ફોલોવર્સ 2 મળ્યા જે 2 ભાઈઓનું બ્લડ કેન્સર છે. મને જોઈ ગયા તો મને મળવા આવ્યા, મારી જોડે બેઠા, મારી જોડે વાત કરી. પછી એક દીકરી જવા મતલબ એકદમ નાની ઉંમરના દીકરી છે, એમના ભાઈને બી છે તો એ બી મળ્યા. પણ આ 3માં એક કોમન વસ્તુ હું તમને લોકોને કહું, અને નોર્મલી આવું થાય છે કે હું જ્યારથી રીલ બનાવવા લાગી છું ને તો જેટલા બી ફોલોવર્સ મને મળવા આવે ને અને પહેલી વાર જ મને મળતા હોય, પહેલી વાર જ મારી જોડે વાત કરી રહ્યા તો એ એટલું આમ મતલબ એવી રીતે વાત કરે ને જાણ કે મને વર્ષોથી ઓળખતા ને એમના દુઃખની વાત આમ અચકાતા નથી મને કહેતા, આમ જાણ કે અને હું બી એટલું સાંભળું અને આમ મતલબ બધી પરિસ્થિતિ કહી દે, ઘરે શું છે શું નહીં, કઈ રીતે આ થયું, શું તકલીફ થાય છે. બહુ સારું લાગે. તો આજે બી એક ભાઈ મળ્યા, ફાઇનાન્શિયલી એમને બી જોબ બહુ સરસ કરતા હતા, ઘરના મોભી હતા અને પરિસ્થિતિ આવી 4-5 મહિનાથી ઘરે છે. હવે એમના કોઈક ફ્રેન્ડ હશે એમને એમની હેલ્પ કરીને કે મને 2 મહિનાનું કરિયાણું બધું ભરી આપ્યું. અલગ જ ખુશી થાય આવું કોઈ કહે ને ત્યારે, કેમ કે એવા લોકોને ધન છે કે જે હેલ્પ કરે છે. મેં પોતે અનુભવ કર્યો તો આ વસ્તુ મતલબ, અને એમાં પહેલાં મહિને તો મને તકલીફ નથી પડી કારણ કે મારી જોબ ચાલુ હતી. પછી મેં જ્યારે જોબ મૂકી દીધી જે પરિસ્થિતિ આવી રહી હતી, બૈલા માથે એકલાને બધું મતલબ ઘરનું સંચાલન એના માથે આવી ગયું. નિમેશજી બી બધું મારું દવાખાનું લઈ જાઉં લાવું બધું જ એ સંભાળે. EMIનો લોડ હતો બધું, તો મતલબ આમ ભાગી જવાય, હારી જવાય બરાબર. અને અત્યારે નોર્મલી ગણીએ તો મારો પર્સનલ ખર્ચો તો બધો ચલો નિમેશજી સાચવી લે આ તે, પણ મારા ઘરનું બધું મતલબ લાઇટ બિલથી લઈને ગેસનો બાટલો, કરિયાણું બધું જ મારા ભાઈના માથે, અને EMIના ભાગ પાડે છે તો એમાં બી મારા ભાઈના માથે. તો ક્યાંક ને ક્યાંક એવું થાય કે સાલું કેમ આવું બધું. પણ જ્યારે મેં મારી વાત મૂકીને તમે બધાએ મળીને જ્યારે મને સહકાર આપ્યો તો તમે માનશો નહીં, મને બહુ જ આમ બહુ શાંતિ મળે હૃદયમાં. આમાં કેવું હોય ખબર છે, દવા તો ફ્રીમાં થતી હોય પણ એ માણસને લઈ જાવું લાવું બધું, એમની કાળજી રાખવી, એમનો ખાવા પીવાનો ખોરાક. ચલો મને તો ફ્રૂટની ના પાડે છે એટલે વાંધો નહીં, તો મને યાદ છે મને એક પ્રદીપભાઈ મળે તો એમની વાઈફને એ લોકો દર 2 દિવસે 500 રૂપિયાનું ફ્રૂટ લાવવું જ પડે એમને, કારણ કે એમના વાઈફને નથી કંઈ
અનાજ ખાવાનું કે કશું નહીં, રોટલી કે ખાલી એ ફ્રૂટ ઉપર છે ને જ્યુસ ઉપર છે. તો એ બધું બહુ અઘરું થઈ જાય બધું એમ માણસ માટે કરવું. અને પછી કોઈક તો એવું બી કે દવા તો ફ્રી જ થાય છે, પણ ખાલી દવા નહીં હોતી. ઘરના સભ્યો લઈ જાય લાવવામાં જે કમાવનારો કદાચ હોય તો એ રજા, જેમ કે મારા નિમેશજીને એમને બધું આ મારો બધો લોડ એમની માથે, તો નોકરીમાં રજાએ પાડવી પડે, બધું કરવું પડે. એવી રીતે મને હવે સમજાય છે કે ખાલી દવા ફ્રી થવું એ અલગ વસ્તુ છે, અને બીજી બધી બી વસ્તુ હોય છે. એ જે સગા સાથે હોય, પછી અમારા બાજુનો વ્યવહાર, મહેમાનો આવે, આ બધું અમે તો બધું બંધ કરી નાખ્યું છે. જો કે ઓઢામણા વ્યવહાર બધું જ બંધ કરી નાખ્યું છે. બહુ ટાઈમ થઈ ગયો, મારા ભાઈ છેલ્લે બીમાર પડેલા ત્યારથી. પણ એ બધું બી વ્યક્તિને તોડી નાખતું હોય છે. તો બસ હું તો કહું ને, તમે જેમ મારી હેલ્પ કરીને, હું સાચું કહું, મને બહુ આનંદ છે એ વસ્તુનો કે મારી જોડે હવે થોડું બેકઅપ છે, કે ભાઈ બધાએ મને સાથ સહકાર આપે, મારી જોડે થોડું બેકઅપ છે. અચાનક કંઈ આવી જાય, અને જેને બી જે મદદ કરીને અમે સાચવીને રાખ્યું છે. કેમ કે કદાચ ના કરે નારાયણ કોઈ ખર્ચો આવી જાય તો વાંધો ના આવે. કેમ કે કિડની વખતે એવું જ થયું હતું, અચાનક જ 53,000 રૂપિયા કાઢવાનું થયું તો અમને આંખે મતલબ આમ પાણી આવી ગયા હતા. કારણ કે અચાનક એટલી મોટી રકમ ઊભી કરવી એટલે બહુ મોટી વસ્તુ છે. માતાજી દયાથી થઈ ગયું બધું, અને છેલ્લે પછી બધાનો સાથ સહકાર રહ્યો એટલે ઘણું બધું મારે અત્યારે, એટલે મને એ બાબત લઈને રાહત છે કે ભાઈ મારી જોડે છે, કંઈક છે મારી જોડે. ભલે નોકરી નથી પણ છે એવા ઘણા લોકો, ઘણા એવા પેશન્ટ જેને કોઈ છે જ નહીં કરવાવાળું. જે કુટુંબવાળાને બધા હોય એ જેને જે થોડી ઘણી હેલ્પ કરે એના થ્રુ એ લોકોને ગાડું ચાલતું હોય. બાકી એ લોકો જોડે કંઈ છે જ નહીં, એમનું શું. અને હા, જે કેન્સર પેશન્ટોને સહાય મળે છે ને 1,000 રૂપિયાની અને 1 વર્ષની 12,000ની, એનું ફોર્મ નિમેશજીએ લાવી દીધું છે મારે. તો હવે અમે વિચારીએ છીએ કે અઠવાડિયામાં આજે થાક લાગ્યો છે. મને બપોરે જો કે હોઈ ગઈ હતી સરસ, તો એ થાક લાગ્યો છે ને. મને કમરનો દુખાવો બહુ વધી ગયો છે. આજે તો જો કે નિમેશજીએ દબાઈ આપી, પણ એમનો હાથ એવો ભારે છે ને કે દબાવે ને તો વધારે દુખાય. તો મેં દાંત પાડી હતા, રહેવા દેજો કહું, એક તો દુખવડાવો બધા. એટલે બધું છે. હવે મને દુખતું, મને કેવું દુખે છે કે છણકા આવે છે આમ અજીબ, મતલબ આગળની ભાગમાં, પાછળ, પેટ ઉપર. ખબર નહીં એવું કેમ થાય છે, શું કારણ હશે ભગવાન જાણે, પણ એવું થાય છે. અને મને એક વસ્તુ મને આજે સમજાઈ, આ લોકોને મળી, કોઈની નાની મદદ છે ને, નાની મદદ બી માણસને જીવવાની હૂંફ આપી દે છે, એને સપના જ વધુ કરી દે છે. આ બધી બહુ જ લાગે નાનું, પણ બહુ જ મોટી વસ્તુ છે. બહુ જ મોટી વસ્તુ છે આ. અને એક આમ હોય ને, બહુ દુઆઓ આપવાનું મન થાય બધાને. બસ કે જુઓ, વિચાર બધાના આવે, કરવા બી ઘણા બધા માગતા હોય, પણ બધાની પરિસ્થિતિ ના હોય. પણ જેને વિચાર બી આવ્યો અને કદાચ ના બી હોય તો એ હેલ્પ કરે, બહુ અલગ વસ્તુ છે હો. અને મતલબ હું તો બહુ જ આભારી છું. ક્યાંક ને ક્યાંક હવે હું હોસ્પિટલ છું તો અચાનક એ લોકો કોઈ વસ્તુ કહે, અને કદાચ એ બહારથી કરાવવા થાય તો મને અંદર ડર નહીં રહેતો કે અચાનકમાં નિમેશજી 20-25 હજાર કેવી રીતે ઊભા કરશે, શું થશે, એ ડર મારામાંથી નીકળી ગયો છે. તો એ બહુ મહત્ત્વનું છે. જેમ કે શરૂઆતમાં તો અમારે બધી દવાઓ બધું ત્યાંથી જ મળતું હતું, બરાબર. મારા રિપોર્ટ આવ્યા એટલે મારા ખોરાક ઉપર એમને બહુ ધ્યાન આપવાનું કીધું હતું. તો હું એટલી નાલાયક નફ્ફટ, મેં ફ્રૂટ ખાધા જ નહીં. મને એટલું કહેતા હતા. અને મને છેલ્લા આ કીમો પહેલાંના મહિને તો મને દાડમ ખાવાનું એટલું મન થતું હતું, મેં ખાધું જ નહીં. અને અત્યારે મને ફ્રૂટ સાવ ના પાડે તો મને અફસોસ થાય. પણ જેવું રજા આપશે ને ફ્રૂટ ખાવાનું, હું પહેલાં દાડમ ખાઈશ. મેં એ નક્કી કર્યું છે. હું આમને કહું, પહેલાં દાડમ ખાઈશું. બસ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ છે કે કોઈ આજુબાજુ હોય એમને હેલ્પ, એવું
પૈસાની બી એવું નહીં, તમે ચલો હું તો દૂર રહેતી હતી એટલે મને બધા એવી રીતે હેલ્પ કરી છે કે પૈસા રીતે, પણ જેમ કે કોઈ આજુબાજુએ કરિયાણું ફ્રૂટ એટલે બહુ ખુશ થશે માણસ, બહુ ખુશ થશે. દુઆઓ તો એટલી મળશે ને તમને, બહુ જ. અને બધી બી એવું નથી કે કોઈ એક બીમારી, અમારે અહીંયા એક નાનું બાળક છે અને અચાનક જ કંઈક હૃદયને કંઈક પગમાં ગાંઠ આવી છે, હવે લોહીની જ કહે છે ડૉક્ટર તો, પણ 10 દિવસથી દાખલ છે. મતલબ કંઈ પણ થઈ શકે, કંઈ પણ આવી જઈ શકે. અને નિમેશજીને આમ જોવા જઈએ તો 15 દિવસથી ખાંસી છે. મારું કેવું માનતા જ નહોતા માનતા. આજ તો સિરપ બહુ મુશ્કેલથી, પછી ગુસ્સે થઈ મેં કીધું જો તમને ખાંસી છે તમે મારા જોડે રહો, મને થઈ જશે તો પછી શું કરશો કહો. પછી એમ કરીને ધમકાઈ ન પ્યારથી નહીં માનતા, પછી ડરાઈને ધમકાઈ પછી લેવડાઈ એમને જબરજસ્તી લો જ કે એ સ્વસ્થ રહેશે તો મને લઈને દોડી શકશે. ક્યાંક ને ક્યાંક મારા મમ્મીની બી તબિયત પેલી રહે તો મને ડર રહે અંદરની અંદર. પણ હવે મારા હાથમાં નથી કહ્યું, હું 15થી 20 મિનિટથી વધારે ઊભી નહીં રહી શકતી. મને એવું થાય કે હું પડી જઈશ. હું ટ્રાય કરું તો, અને હું બેસું તો એ શક્ય તો હું કોશિશ કરું કે હું ટેકા વગર જ બેસું. હમણાંથી કમર દુખાય એટલે ટેકો લઈ જ લઉં. આ બધું છે. અને મેં સાવ હવે મુંડન કરી દીધું છે, મતલબ જે થોડા ઘણા હતા એ બધા આજે મસ્ત કાઢી દીધા છે અમને. એ આવશે ને તમે બંને સાથે એક વિડીયો બનાવીશું મુંડન સાથે. મારા મુંડન સાથે એમને મારી સાથે આજે સેલ્ફી બી લીધી. હવે તું બચ્ચા તો બહુ મસ્ત લાગે છે, બહુ સુંદર લાગે, તો મને બહુ ખુશી થતી હતી. મતલબ એ મારા હરેક પરિસ્થિતિ વખાણ કરે, ભલે હું ના જ લાગતી હોય મસ્ત તોય. અને ભાર બહુ ઓછો થઈ ગયો ને એવું લાગે છે, અને ખંજવાળ તો નહીવત થઈ ગઈ છે. જે ખંજવાળ આવતી હતી ખતરનાક, એ શૂન્ય થઈ ગઈ. કાલે શેમ્પૂથી મસ્ત, હમણાં એમ તો નાહી ત્યારે ધોયું મેં, પણ મેં સાબુ લગાવી દીધો, બંને જણા મને બોલતા હતા. તો કાલે તો મસ્ત શેમ્પૂથી માથું ધોઈ દઈશ. મારા મુંડન વખતેના દિવસો યાદ આવે છે, પણ ત્યાં જે હું હેલ્ધી હતી ને જે પઠ્ઠા જેવી, 13 વિઝિટ કરતી એક દિવસમાં. સ્લમ એરિયામાં અમારે ફરવાનું હોય અને જેમ કે વિકલાંગોના ઘર ગોતવાના હોય, 13 વિઝિટો મેં કરેલી છે એક જ દિવસમાં. વિચારો, એક ગલીમાં 1-2 વિકલાંગ મળે એવી 15 ગલીઓ ફરેલી છે. અને જ્યારે હું વડોદરા તો ગઈ હતી ને સર્વે માટે, તો એવા એરિયામાં હું, મતલબ આપણે સીધા ચાલી બી ના શકીએ, મારે આમ આપણે આડું થઈ નીકળવાનું ગલીમાંથી. એવામાંથી હું નીકળેલી છું ને એવા સ્લમ એરિયા મેં કામ કરેલું છે. અને શું ડેન્જરસ જગ્યા, પણ તો કોઈ ડર નહીં. પણ આ સાંજે હું ટાઈમથી ત્યાંથી નીકળી જતી, અને 5-5:30 સુધી તો દિવસે જ હું જ્યાં પીજીમાં રહેતી હતી ત્યાં આવી જતી. બધી વસ્તુનો આનંદ અલગ છે જીવનમાં. બીજો બગાસો આવ્યો આજે વિડીયો ચાલતા. પણ આજે થાક જેવું ફીલ થાય છે મને, ખબર નહીં કેમ પણ થાય છે. હે મમ્મી, આપણે મગ છે ને ખાલી 2 મુઠ્ઠી પલાળ દેશું અત્યારે રાતે જ, એટલે સવારે પછી ઓલા જેવું ના થાય, પથ્થર જેવું. તો અમે ગયા હતા. હા, હું પલાળ દઉં. તો બધાએ જમી લીધું છે. હવે મમ્મી વાસણ ઘસી દેશે. પછી જો કાલે બી હડકી આવતી હતી, આજે બી હડકી આવે છે ને બી વિડીયો બનાવ ત્યારે ખબર નહીં કેમ કોણ યાદ કરતું હશે મમ્મી મને. હિચકી. હા, મારા મમ્મીને બહુ જ ખરેડી પડે છે હમણાંથી. એટલો પરસેવો થાય ને મને દુપટ્ટાનો. અમે પછી ડીમાર્ટ બી ગયા, પછી બહાર ત્યાં થોડી વાર બહુ જ મસ્ત પવન હતો, બેઠા 2 જણા. પછી પાછા મેડિકલ સ્ટોર ગયા, જબરજસ્તી એ બોટલ લેવડાવી સૂકી ખાંસીની, સારી હતી. કારણ કે મેં બી 1 ચમચી પીધી, મને બી થોડી ખાંસી હતી તો સારી હતી. મને કડવી લાગી બધી દવા.
અને હમણાં 2 દિવસથી તો મને પાણી બી કડવું લાગે છે, ખબર નહીં કેમ એવું મને લાગે છે. મમ્મી વાસણ ઘસે છે તો આપણે થોડાક તેની બાજુ જઈએ. જો મમ્મી વાસણ ઘસે છે તો દવાઓ ખબર નહીં કેમ પણ કડવું કડવું લાગે છે અને મને થોડા થોડા ચક્કર બી આવી ગયા છે, ખબર નહીં કેમ. ડ્રાય ફ્રૂટ ખાવા મૂક્યા છે નાના. પવન છે મજાનો, આજે વાવાઝોડા જેવો પવન છે તો પવન તો રહેશે જ. હાય ભગવાન. ચલો આટલું ઓછું રાખીએ અને બેસી છે. અહીંયા બેસું ને ઓસરીએ તો એ ડખાય છે કે રોડ છે અહીંયા, તો પછી બધા સાધનો બધા આવી રીતે જો ચાલ્યા કરે એટલે અવાજ આવે તો એ ડિસ્ટર્બ કરે. આ જે છે સ્ટેન્ડ આપણે એમાં કંઈક ડખો થયેલો છે જેથી એ ઘડીએ પડીએ નીચું પડી જાય છે. મને નહીં ખબર શું કારણ છે, જે બી હોય એનું નિવારણ કરવું પડશે કારણ કે આ તો બસ આજે ટૂંકમાં ગયા હતા, લોહીના રિપોર્ટ કર્યા, એ 2 કલાક પછી આવ્યા. તો ડૉક્ટરનું કહેવું ખાલી એમને તો ડાયરેક્ટ જ કીધું કે રિપોર્ટ સારા નથી એટલે તમે અઠવાડિયે રાહ જુઓ અને પછી આવજો. અને નેક્સ્ટ ટાઈમ જે રિપોર્ટ કરાવવાના એ ફોર્મ અમને ભરી જ આપ્યું છે અને કીધું કે ડાયરેક્ટ રિપોર્ટ કરાવીને પછી આવજો. તો ત્યાં સુધી તો થઈ જશે સારું, કારણ કે થયું કેવું ખબર, આ કીમો ચાલુ થાય એના પહેલાંના 2 અઠવાડિયું અમે રેગ્યુલર કિડનીમાં ચાલતું હતું રિપોર્ટ નહીં. તો જેમ કે ત્યાં પણ એવું હતું કે કેટલાક રિપોર્ટ, સોનોગ્રાફી, આ તે ઇન્જેક્શન, તો ઘણીવાર ભૂખ્યા પેટે બોલાવતા હતા એટલે ખાવા પીવામાં કંઈ એટલું ધ્યાન દીધું નહોતું. અને એક પ્રિઝર્વેશનના ખાલી 2 દિવસ થયા હતા અને અમે ડાયરેક્ટ પછી જતા રહ્યા બતાવવા અને એમને કીધું એડમિટ થઈ જાઓ એટલે અમે એડમિટ થઈ ગયા. એટલે નોર્મલ વસ્તુ છે કે એ ટાઈમે. અને પછી પહેલાં કીમો પછી મેં પહેલું અઠવાડિયું તો મતલબ એવું જ ઘણું ખાધું જ નહોતું કારણ કે મને કંઈ સ્વાદ નહોતો આવતો. પછી ખાલી આ લાસ્ટ અઠવાડિયું મેં ખાવાનું ચાલુ કર્યું હતું વ્યવસ્થિત, તો એના કારણે બી હોય. બાકી તો ટેન્શન નહીં. કેટલો મસ્ત પવન આવે છે, ઠંડો ઠંડો, બહુ જ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને વાવ, આજે તો પૂનમ કરી છે તો ચાંદ કેટલો મસ્ત દેખાય છે. દેખાશે તો હું બતાવું. ઓ પૂનમ ચાંદ ને આજ, મને નહીં આવડતું ગીત પણ કાલે જો નિમેશજી આવશે તો અમે બંને સાથે વિડીયો બનાવીશું. બહુ બધા પ્રશ્નોના જવાબ એમના થ્રુ પવડાવે છે. પછી કેટલાક લોકો એવું નાખી રહ્યા છે કમેન્ટ કે એડ્રેસ મોકલો તમારું, અમારે તમને મળવું છે. તો એમ તો હું જાહેરમાં યુટ્યુબમાં તો એડ્રેસ ના મોકલી શકું, પણ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં મેસેજ કરજો તો હું એડ્રેસ મોકલીશ. પણ શક્યતા તો ઘરનું તો નહીં જ મોકલું. શક્ય હોય છે તો મારો જે વારો હોય છે હોસ્પિટલમાં જ્યારે એ દિવસે કંઈક મળવાનું આયોજન આપણે કરી શકીએ, બરાબર. બાકી તો બસ પ્રભુની દયા છે અને બધું ચાલી રહ્યું છે. અને કેટલીક દવાઓ લખી આપી હતી ઉલટીની, તાવની ને એસિડિટી બધી, તો પછી અમે ડૉક્ટરને બતાવી દીધું ભાઈ એવું કંઈ થતું નથી તો પછી દવા એ લેવાની જરૂર છે કે નથી એમ. તો એમને કીધું ના એવું થતું હોય તો લેજો, બાકી લેવાની જરૂર નથી. તો આ બધી વસ્તુ છે નાની નાની ધ્યાન રાખવી પડે. હવે એ દવા અમે કદાચ ઘરે લઈને આવતા રહ્યા હોય તો મને એવું થાય કે મારે એ દવા ડૉક્ટરે આપી એટલે પીવી જ પડશે. પણ ઉલટી થતી નહીં કે બીજું કંઈ થતું ના હોય તો પછી દવા પીવાનો અર્થ નહીં. બાકી તો ખોરાકનું કીધું છે કે ઘરનું બનાવી દો, ગરમ ખાઓ, તો બસ બીજું કંઈ કીધું નથી. જ્યારે એવું કીધું ને રિપોર્ટ સારા નથી તો અમારા બંનેના મતલબ જમીન અટી ગઈ હતી પગ નીચેથી થોડી વાર માટે. પણ સારું કર્યું કે મેં એમને જીદ કરીને દવા બતાવવા મોકલ્યા. તો એને થોડું દૂર રાખે મને ઓલા ફિનાઇલની સ્મેલ આવે. જમ્યા પછી પોતું મારે ને એટલે ફિનાઇલ નાખ્યું હશે.
મને કંઈ પણ વસ્તુની સ્મેલ આવે તરત શ્વાસ લેવામાં તકલીફ થાય ને એવું થાય છે. હું થોડી વાર ખુલ્લું રાખું એટલે પવન કેટલો મસ્ત ચાંદ નીકળે છે. હું જે રૂમમાં સૂવું છું ને એ જે બારી ખુલ્લી હોય ને રાત્રે તો થોડા દિવસથી તો ત્યાં ચાંદનું અજવાળું અંદર આવતું હતું. બોલો, એકદમ જાણ કે કોઈ કે બલ્બ ચાલુ કર્યો હોય ને એવું અજવાળું આવતું હતું. હવે એમાં મમ્મીને આજે કીધું ખરું તો કે એમાં કંઈ ડરવાનું ના હતું. એટલે ડરતી નથી પણ એવું રાત્રે અચાનક આંખ ખુલે ને એવું લાગે કે કોઈ બલ્બ ચાલુ કર્યો છે એમ. તો અમારે જેમ કે અમારા પાડોશી છે મને લાગે એ ધાબા ઉપર બલ્બ ચાલુ કર્યો શું એમને. બાકી આજે તો મારા નિવેશજી એટલે સાવ ઢીલા થઈ ગયા હતા. એટલે સાવ એટલે પૂછો જ નહીં વાત, સાવ ઢીલા થઈ ગયા હતા અને રડી બી ગયા. કેમ આવું થઈ રહ્યું છે? કંઈ નહીં, ભગવાન એ તો બધું સમયની સાથે સમય સંજોગે વેળાએ બધું થઈ જશે, વળે વળે થઈ જશે. એ પરમ કૃપાળુ પરમાત્મા ઉપર મને વિશ્વાસ છે. બધું થઈ જશે. થોડું શું કહેવાય ધીરે થશે પણ બહુ સરસ થશે. અને નોર્મલ વસ્તુ છે. મને બી જેટલા બી પેશન્ટો મતલબ મારા જેવા બધા મળે એવું જ કહેતા કે આ બધું નોર્મલ થવાનું છે, થાય. આજે મારા ફોલોઅર્સ મળ્યા પણ આજે સાચેમાં મારી તબિયત ઠીક નથી. મતલબ કાલ રાતથી મને સારું નહોતું. એમાં કમરનો દુખાવો ખાસ અને હાથનો દુખાવો મને બહુ તકલીફ કરતો હતો. આજે મળ્યા પણ એ લોકોએ જે વાત કરે મારી જોડે આમ હૃદય ખોલીને એવું લાગે જ નહીં કે અમે અજાણ્યા છીએ. એવું જ લાગે કે જાણ કે એકબીજાને વર્ષોથી જાણતા હોય. એક અલગ જ ખુશી હોય. પછી એક ભાઈ તો છે ને ચોથા માળે મતલબ હા 5મા માળે એક્સરેનું છે કંઈક એમનું, તો એ ત્યાંના સ્ટાફ છે. તો લિફ્ટમાં જોઈ ગયા તો કહું બેન કેમ છો, બધા બક્કલ વાળ આવી જશે, બધા બક્કલ સાચવીને રાખવાના છે કે તમારે. મને આવું કીધું. અને એમને લિફ્ટમાંથી નીકળતા છે ચલો કે ભગવાન મળ્યા તો ખરી કે. એટલે ખુશી થાય અને મને એ ખુશી વધારે થાય કે હું કોઈકના ચહેરાનું હાસ્ય બની રહી છું. હવે બહુ લોકોને તકલીફ આપી, દર્દ આપ્યા, બોલ્યું હશે, હા તે, પણ હવે હું કોઈકના ચહેરાનું હાસ્ય બની રહી છું, કોઈકના જીવનમાં પોઝિટિવિટી લાવી રહી છું. તો યાર આ બહુ મોટી વસ્તુ છે. બાકી આજ તો જોવા જઈએ તો ધક્કો જ પડ્યો, વિમાન આવ્યું. તમે લોકો આવું કરો અત્યારે બી આકાશમાં વિમાન આવે તો મતલબ નજર પડી જ જાય. અવાજ આવે છે. હવે બધા કહે છે સ્પીકર લાવી દો, મતલબ માઇક લાવી દો, પણ એમાં એવું છે કે મારો આ ફોન બહુ જૂનો છે. તો આમાં જેમ કે દિલીપભાઈની મોબાઈલની દુકાન છે ત્યાં માઇક મળે છે. તમે 2 વાર ટ્રાય કરી તે પણ કનેક્ટ નથી થતા. મારો બહુ જૂનો મોબાઈલ છે એટલે તો માઇક એટલા માટે હવે લાવવાનો કોઈ અર્થ જ નથી. હું લાવું તો એમાં બેકગ્રાઉન્ડ અવાજ એમાંથી નીકળતો નથી એટલે એ કોઈ અર્થ નથી. મારા નાની એક ઢીંગલી છે આંટો મારવા નીકળી છે. એ ગુગા જોવો હું તમને બતાવું. એ છે ને શું કરે ખબર, એના ઘરેથી આવે અને મારી જે એક્ટિવા પડી દેખાય છે, પછી એ છે ને એક્ટિવાએ આવીને બેસે, દેખાય આવી રીતે આવીને બેસે. એના મમ્મીને ના ખબર હોય, કોઈને ના કરે, એના પપ્પાને જોઈને જો એ શું કરે. જો એની મમ્મીને ના ખબર હોય, કોઈને ઘરમાંથી બહાર નીકળી જાય અને મારી એક્ટિવા પડી છે ને ત્યાં આવીને બેન બેસી જાય. ઘણી વાર તો અંદર સંતાઈ જાય છે ઢીંગલી. એની મમ્મી ગોતા ગોત કરે એને, અને એટલી નાનકી છે ને સંતાઈ જાય ખબર ના પડે. બસ આજે એડમિટ નથી કરી. પ્રાર્થના કરજો કે આવતા શુક્રવારે હવે બધું સારું રહે, રિપોર્ટ સારો આવે. ખાવા કેટલું ખવાય એટલું તો ખાવું જ છું, પણ બધાની એક કેપેસિટી હોય ને તો. પણ તમે સાચું કહેજો આજે હું બહુ મસ્ત લાગુ છું. નિવેશજી વખાણ કરી જાય એટલે મને અલગ જ ખુશી રહે. બસ પ્રભુ દયાથી બધું સારું થશે, સારું રહેશે. હિંમત હારી જવાય છે, કેટલાક પળ એવા આવે તો પછી અમે બંને એકબીજાની હિંમત આપીને પાછું જે હોય એ પાછો હોસલો હિંમતે
પાછી ભેગી કરી દઈએ છીએ. એટલે કાલથી હું વધારે ધ્યાન આપીશ ખાવા પીવામાં. તો આજથી જ આપવાનું ચાલુ કરી દીધું છે એમ. અને એક વાત કહું, આજે મેં ટોમેટો વેફર ખાધી બપોરે, બહુ જીદ કરીને અમને. એટલે બપોરે પછી થાળી તો મને ખાટું મીઠું કંઈ ખાધું મેં લેવડાવો ને, મેં અડધી ખાધી અડધી અમને, પણ મેં ખાધી આજે. અને હું એવું મોઢું કરું ને કે બિચારા લઈ આપે પછી. કાલ તો છે મેં એવું મોઢું કર્યું હતું કે પકોડી ખવડાવી જ દો, પણ એટલા મક્કમ થઈ ગયા ખવડાવી નહીં એટલે ના જ ખવડાવી એમને. એ કંઈ નહીં, ચાલો કંઈ વાંધો નહીં, ઘરે બનાવી ખાશો. હવે અમારે તો અહીંયા મારા મમ્મીને મતલબ શું કહેવાય બનાવે, પણ ક્યારે અમે બનાવી નહીં એટલે મને નહીં ખબર એ કેવી બનાવશે. પછી બીજું શું, તો બહારના ચટકાવાળો સ્વાદ જોઈએ છે. કોઈ કંઈ બનાવે ને પકોડી, હું ગુડાને કહીશ, પણ એને બિચારીને દાઢ કઢાઈ છે 2 દિવસથી, એની ખબર પૂછવા જવું છે મારે કાલે. એની તબિયત એવી છે બિચારી. પણ હવે શું, કોઈ ઘરે જલ્દી જતી નહીં. હમણાં 2 દિવસ પહેલાં ગઈ હતી વિના એમના ઘરે, થોડી વાર બેઠી હતી, પણ જલ્દી જતી નહીં કોઈના ઘરે. મારા ઘરમાં જ ફર્યા કરું, મોબાઈલ જોયા કરું, આ તે બધું, તો ટાઈમ જતો રહે. હવે અઠવાડિયું છે, અઠવાડિયામાં બહુ ધ્યાન રાખવાનું છે, તો પછી બીજી સાયકલ શરૂ થશે. બસ આજે આવું રહ્યું. અને આજે મારા નિમેશજી રડી ગયા. હું હવે એમને ચૂપ નહીં કરાવી શકતી ને હું શું શબ્દો કહું એમ, કોઈ ખોટું આશ્વાસન બી શું આપું. અને આજે મને મારો સ્ટેજ ખબર પડી ગઈ છે કે હું કયા સ્ટેજમાં છું. એના ઉપર બી એક વિડીયો બનાવીશું હવે અમે. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મજાની નિંદર લેજો બધા. અને ખાસ વસ્તુ, બધા પોતાનું ધ્યાન રાખશો. પાણી વધારે પીવાનું, થોડી બી તકલીફ હોય અને સારવાર તરફ વળવાનું, પોઝિટિવ રહેવાનું. પરિવારને બહુ બધો પ્યાર કરવાનો, નાના નાના સપના જોવાના અને પૂરા કરવાના. ચાલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ બધાને, શુભરાત્રિ.